હવે એક પોઈન્ટ પર વાત કરીએ, એન્કરિંગ અને રેડિયોમાં જે સિમિલારિટીઝ છે કે જે ડિફરન્સ છે. એન્કરમાં સામે પબ્લિક હોય, રેડિયોમાં કોઈ ના હોય, સામે કોઈ ના હોય. પણ એન્કરિંગમાં તમને 1000, 2000, 5000, 500 એવા લોકો સાંભળતા હોય, રેડિયોમાં તમને લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ એવા લોકો સાંભળતા હોય. જેટલી ઓછી અને નાની ઓડિયન્સ અને જેટલી નજર સામે છે એટલું તમે એમના વિશે વિચારીને એના હિસાબે તમે જવાબ કપી શકો કે વાત કરી શકો. બીજી બાજુ રેડિયોમાં તમારી સામે લાખો લોકો જ્યારે તમને સાંભળતા હોય તો હવે કોઈ એની બૈરી હાથે ઝઘડો કરીને બેઠો છે, કોઈ પેટ્રોલ પંપ વાળાથી મગજમારી કરે છે, કોઈ નોકરીથી કંટાળીને આવ્યો છે, કોઈ થાકી ગયો છે કે હવે જિંદગીમાં કંઈ કરવું જ નથી, બધા અલગ વિચારો સાથે તમને સાંભળી રહ્યા છે. હવે ત્યાં એવી વાત કરવી કે જે બધાને મજા આવે એ ટાસ્ક છે રેડિયોમાં. રેડિયોમાં સ્ક્રિપ્ટિંગ કામ કરી શકે, એન્કરિંગમાં સ્ક્રિપ્ટિંગ વેસ્ટ. હા, તૈયારી કરવી જોઈએ સ્ક્રિપ્ટિંગની કે શું બોલશો, કઈ વાત કરશો, શું નામ છે, શું ડિટેલ્સ છે, પોઈન્ટર્સ હોવા જોઈએ. બટ યુ કાન્ટ જસ્ટ રાઇટ ધ સ્ક્રિપ્ટ એન્ડ સ્પીક અલોંગ કે ભાઈ બોલી દીધું ને થઈ ગયું. દેટ ઇઝ અનાઉન્સમેન્ટ, નોટ એન્કરિંગ. બરાબર? અગર તમે અનાઉન્સમેન્ટ કરવા માંગો છો તો વાંચીને બોલી શકો છો, પણ એન્કરિંગ વાંચીને થાય નહીં. પણ રેડિયો પર યુ કેન ડુ કમ્પ્લીટલી સ્ક્રિપ્ટિંગ ઓલ્સો. એ અલગ વાત છે કે તમારી ચોઈસ હોય પછી, જેમ કે હું નહોતો કરતો કોઈ દિવસ, મારા સાહેબ રોજ મને કહેતા હતા કે કર કર, પણ હું કહું ના, એ ફાવતું જ નથી. તો એવું પણ હોય કે તમે એકવાર બોલતા શીખી જાઓ, તમને ખબર પડે કે શું બોલવું છે, તો દેન યુ ડોન્ટ નીડ સ્ક્રિપ્ટિંગ, યુ જસ્ટ નીડ પોઈન્ટર્સ ટુ સ્પીક ઇટ. એકચ્યુઅલી બેસ્ટ વે એન્કરિંગમાં એ જ છે કે તમે વાંચીને ના બોલો, સમજીને બોલો, ક્યાં તો સિચ્યુએશન બેઝડ બોલો. ને રેડિયોમાં એ જ છે કે તમે વાંચીને બોલો અને સાચી અને રાઈટ ઇન્ફોર્મેશન વ્યવસ્થિત રીતે આપો. હવે રેડિયોની શું પ્રોબ્લેમ છે? શોર્ટ ટાઈમ મળે. લોકોને એવું લાગે રેડિયો એટલે તો કેટલું બોલતા હોય યાર, જે બોલ 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 કરતા હોય. એવું હોતું નથી. 1 કલાકના, ચલો 4 કલાકના શોની વાત કરું, મારો શો હતો સાંજે 5 થી 9. એ 5 કલાકના શોમાં હું 16 થી 20 મિનિટ બોલતો હતો ખાલી. ને અમુક એવી સિચ્યુએશન હોય જ્યારે તો આમ એડ બહુ બધી ચાલતી હોય છે, તમે સાંભળતા ઘણી દિવાળી આ તે બોલે એડ જ વગાડે છે રેડિયો તો. ઇન દેટ કેસ અમારી બોલવાની કદાચ 10 કે 12 મિનિટ હોય, કદાચ 5 કે 4 મિનિટ, 3-4 આખા 4 કલાક શોમાં એક વાર બોલવા આવે આરજે ત્યારે એવું નહીં કે હું ચાહું તે બોલી શકું ને આટલી બધી વાર બોલી દઉં. નો, ઇટ્સ જસ્ટ 60 સેકન્ડ્સ. યોર ટાઈમ ઇઝ રનિંગ. તમે બટન દબાવ્યું, લાલ બત્તી ચાલુ થઈ, દુનિયાએ તમને સાંભળવાનું ચાલુ કર્યું, 60 સેકન્ડ્સ. 61 સેકન્ડ પણ ના બોલી શકો, દેટ્સ અ રૂલ. બોલો. કારણ કે રેડિયોની અંદર એક સેકન્ડના પૈસા છે. રેડિયો પર શું વેચાય? સેકન્ડ્સ. કેટલા સેકન્ડની એડ છે એટલા રૂપિયા ભરવાના. ઇવન રેડિયો જે સોંગ્સ વગાડે છે, કેટલા મિનિટ તમે એ સોંગ વગાડ્યું એની રોયલ્ટી પણ રેડિયોએ સોંગ્સને પે કરવી પડે. ઇટ્સ નોટ કે ચાલ ડાઉનલોડ કરી લીધું ને સાંભળી લીધું. રેડિયો કાન્ટ ડુ દેટ. જે ગીત રેડિયો જેટલી વાર વગાડે એટલી વાર એની કંપનીને પૈસા આપવા પડે. સોની, ટી સિરીઝ, ઝી મ્યુઝિક જેવી કંપનીઓ છે ને, એ ઓનર છે આ બધા ગીતની. એ કંપનીઓને રેડિયોએ રેગ્યુલર બેઝ પર પૈસા ભરવા પડે જેટલા ગીતો વાગતા હોય અને જેટલી વાર વાગતા હોય એના. તો રેડિયોમાં દરેક સેકન્ડના પૈસા છે. ગીત વગાડો છો તો બી પૈસા જાય છે, એડ વગાડો છો તો પૈસા આવે છે. તો હવે આરજેને જ્યારે બોલવા આપે છે ત્યારે એ બહુ મહત્વનું થઈ જાય કે તમે લિમિટેડ ટાઈમમાં 1 મિનિટની અંદર એવી વાત કરી નાખો કે જે લાખો લોકો અલગ મૂડ સાથે તમને સાંભળે છે એમને મજા પણ આવે. તમે અત્યારે શું બોલવાના છો એના વિશે પણ કહી દો, જે ટોપિક છે એના પર વાત બી કરો, અને થોડી વારમાં શું લઈને આવશો એના વિશે પણ વાત કરી દો. આ બધું 1 મિનિટમાં પૂરું કરીને નીકળી જવાનું. હવે તમને એમ લાગે ઓછું તો બોલવાનું છે, હું બી બોલી દઉં. ના, એ જ પ્રોબ્લેમ છે. It's easy to speak long. It's very hard to speak short. સૌથી વધારે અગર કોઈ માણસે કંઈ શીખવા જેવું છે આ ફિલ્ડની અંદર તો એ છે ઓછું કેવી રીતે બોલવું, ઓછામાં વધારે વાત કે ઇમ્પોર્ટન્ટ વાત કઈ રીતે કહી દેવી. હું સ્ટેજ પર ચડ્યો કે હું રેડિયો પર બોલવાનું ચાલુ કરીને હું બોલ્યા જ કરું તો એ કોઈ બી બોલી શકે મારું નામ છે આ, મેં આ કરેલું, મેં પેલું કરેલું, સવારે ઉઠ્યો, બ્રશ કર્યું, પછી મોઢું ધોયું, પછી મજા નહીં આવી, પછી મેં સેલ્ફી લીધી, પછી તો મોબાઈલ સાઈડ પર મૂકી દીધો, પાછો હોઈ ગયો. માનો કે સંગીત છે, એક પરફોર્મન્સ અને બીજી પરફોર્મન્સની વચ્ચે સ્ટેજ પર ચડો છો તો તમારી પાસે એટલો બધો સમય નથી કે તમે ઓડિયન્સ સાથે વાતો કરશો, હિલોળા ખાશો, થોડી વાર સુધી ગરબા બી રમી લેહો અને બીજી એકાદ બે પરફોર્મન્સ કરી લો અને પછી કહો કે બીજું પરફોર્મન્સ. નો, લોકો પરફોર્મન્સ જોવા આવ્યા છે, તમને જોવા આવ્યા નથી. એન્કર છો તમે. એન્કરનું કામ શું હોય? એન્કરનો અર્થ શું હોય? એકચ્યુઅલ અર્થ. એન્કર શબ્દનો એકચ્યુઅલ અર્થ કોઈને ખબર છે? તમને ખબર છે પણ તમે ભૂલી ગયા છો. યસ બોલો, ત્યાંથી જ બોલો, કઈ વાંધો નહીં બેયને. શોર્ટ શબ્દોમાં જલ્દી આખી મેઇન ઇન્ફોર્મેશન આપી દે તેને એન્કર કહેવાય. વેરી ગુડ, સારી વ્યાખ્યા છે, પણ હું અર્થ પૂછું છું. અર્થનો મારો મતલબ છે એન્કર મતલબ તમે જે બોટ જતી હોય ને એ બોટમાં નીચે પેલું નાખે ને જેનાથી રોકાઈ જાય બોટ. જે ડુમ્મસ પર તમે પેલા 4 રસ્તા પર જોયું હશે અંદર પડેલું છે એને કહેવાય એન્કર, જેનાથી બોટ રોકી શકાય.
હવે વાત સમજો, આના પરથી એન્કરિંગ એટલે શું? જ્યારે તમારી કોઈ ફિલ્ડ ચાલે છે, એટલે કે તમારી બોટ ચાલે છે, દેટ ઇઝ યોર શો. શો ઇઝ ગોઈંગ ઓન, ઓડિયન્સને મજા આવે છે, બોટ ચાલુ છે, બોટ ચાલુ છે, બોટ ચાલુ. હવે એને કંઈ પ્રોબ્લેમ આવી, બોટ ઊભી રાખો, એને નાખ્યું એન્કર. તો એનો સિમ્પલ વે એટલો જ છે કે રેડિયો સાંભળો. અમે બહુ બધા 10 વર્ષ મેં રેડિયો કર્યું. 10 વર્ષના એ કેરિયરમાં મેં એટલા ઇન્ટરવ્યૂ લીધા છે લોકોના, મારે આરજે બનવું છે સર. મતલબ અમે એક સર્વે કર્યો જેનાથી અમને અંદાજો આવ્યો કે અગર સુરતમાં 70 લાખ લોકો રહે છે ને, તો એના 50% લોકો, 35 થી 40 લાખ લોકો એમાંથી આરજે બનવા માંગે છે. બોલો. ને ટોટલ કેટલા આરજેસ છે સુરતની અંદર? બધા સ્ટેશન મળાવીને 10 થી 12. રેડિયો જોકી જે રેડિયો પર બોલે, તમે રેડિયો સાંભળતા હશો કોઈ દિવસ? કેટલા આરજે છે? 10 થી 12. ને 35-40 લાખ લોકો બનવા માંગે છે. ઓપોર્ચ્યુનિટીઝ જ નથી, બહારની જ છે. પણ એ જેટલા પણ આવે છે બધાનો એક જ પ્રશ્ન હોય, સર મારે આરજે બનવું છે. એને પૂછો ને કેટલા કેટલા રેડિયો છે, નામ બોલે, એને નામ ના ખબર હોય બધા રેડિયો સ્ટેશનના. જેને રેડિયોનું નામ જ નથી ખબર એ આરજે બની શકે? તો પહેલું તમારે શું કરવું પડે? રેડિયો શીખવા માટે રેડિયો સાંભળો. કઈ રીતે, કયા ટાઈમે કેવી વાત થાય છે. રેડિયોમાં દરેક ટાઈમના હિસાબે અલગ વાત હોય. પાછી મોર્નિંગ આરજેની અલગ વાત હોય, મિડ મોર્નિંગ આરજેની અલગ વાત હોય, ઇવનિંગ આરજેની અલગ વાત હોય. જેવી તમારી ફીલ છે એવી એ લોકોની વાત હોય. સવારે લોકો નોકરીએ જતા હોય તો થોડા ખુશ મિજાજ હોય, રેડી થઈને આખા દિવસની તૈયારી કરતા હોય, એ લોકોને ન્યૂઝ સાંભળવા ગમે, સુરતમાં શું ચાલે છે એ સાંભળવું ગમે, એ બધી વાત પર ચર્ચા થાય. શું પ્રોબ્લેમ છે આ તે, થોડી ઘણી સુરતમાં જેના સુધારા થઈ રહ્યા છે એ ટોપિક પર ચર્ચા થાય. સાંજે હું કહું કે ભાઈ સુરતમાં આજે આ મગજમારી ઘમાસાન થઈ ગયું, પેલો કે ભાઈ બંધ કર. ઇવનિંગમાં એને હવે જોઈએ છે એન્ટરટેનમેન્ટ. આખા દિવસનો કંટાળો, થાકેલો છે, ભાઈ હું કંઈક ગેમ રમાડું છું, ઓ આ ગેમ રમાડે છે, આ સાંભળાવે, મજા આવે છે, હું વાત કરે છે. હી વિલ ફીલ લાઇટ. તો ટાઈમના હિસાબે ગીતો પણ, આરજેસનું બોલવાનું પણ બધું જ ડિવાઈડ થાય છે. તો એ સમજો કેવો ટાઈપનો રેડિયો છે, એના આરજેસની ટાઈપ શું છે, એનો ટાઈમ કયો છે, અને એ ટાઈમે એ લોકો કેવી વાત કરે છે, જેનાથી તમે રેડિયો 50% શીખી જશો. પછી તમે રેડિયોમાં જશો ને ઇન્ટરવ્યૂ માટે, એ તમને સવાલ બી પૂછશે ને રાખશે બી ઇન્ટર્ન તરીકે. ઓકે, તો આ થઈ ગઈ એન્કરિંગ, રેડિયો, પબ્લિક સ્પીકિંગ રિલેટેડ વાતો. હવે તમારા પ્રશ્નો પૂછી શકો છો તમે. આ દરેક ફિલ્ડ રિલેટેડ કંઈ પણ મનમાં આવતું હોય તો પૂછી શકો છો. આપણે જે વાત કરીએ એના વિશે પણ, અને તમારા માટે કંઈ નવું માઇન્ડમાં હોય તો એના વિશે પણ. જો ઓડિયન્સ પ્રશ્ન ના પૂછે એના બે કારણ હોય. એક કે આ તો બધું જ સમજ પડી ગઈ છે ભાઈ, ને બીજું કંઈ જ સમજ પડી. તો આપણે શું કારણ છે? પહેલું કારણ છે. ઓહો, પણ તોય પ્રશ્ન પૂછશો તો કંઈક નવું જાણી શકશો. આવી ઓપોર્ચ્યુનિટી આઈ ડોન્ટ થિંક રોજ રોજ તમને મળતી હશે કે આવા કોઈ ફિલ્ડ વિશે ચર્ચા થાય, એના વિશે બી કંઈક નવી વાતો તમે જાણી શકો. અત્યારે પણ કંઈક ક્યુરિયોસિટી થઈ હોય. સી, ક્વેશ્ચન્સ કેન બી સ્ટુપિડ. હનુમાન દાદાને કેટલા ઓળખે? હા, સુપરમેન, સ્પાઈડરમેન, આ બધાના બાપ છે હનુમેન. પણ એ બાપ કેમ છે? ભગવાન રામને પણ કેમ હનુમેનની જરૂર પડી? હી ઇઝ ધ વન જેણે આખી જિંદગી સવાલ પૂછ્યા. હનુમાન દાદા બહુ ક્યુરિયસ, જ્ઞાનના ભૂખા, જ્યાં જાય તો સવાલ પૂછે. લિટરલી ઋષિઓ કંટાળી ગયા હતા કે આમને બાંધો. એમની શક્તિ છીનવવાનું કારણ પણ એ હતું, એમને નોલેજ જોઈતું હતું. એમણે ઋષિને જઈને હેરાન કરવાનું ચાલુ કર્યા કે મને નહીં હું કામ નોલેજ આપે. ને એટલી બધી શક્તિ, અપાર શક્તિ કે કોઈ દેવતા પણ ના જીતી શકે એમની સામે. તો ઋષિએ એમને શ્રાપ આપવો પડ્યો કે તું તારી શક્તિ ભૂલી જઈશ ને જરૂર પડશે ત્યારે તને કામ આવશે. પણ મુદ્દો છે કે એમની ક્યુરિયોસિટી આખી જિંદગી પૂરી નહીં થઈ. જેટલા સવાલ પૂછશો એટલું વધારે એના વિશે નોલેજ ગેઇન કરી શકશો. સવાલ પૂછવો એ બહુ સારી વાત છે. સવાલ સ્ટુપિડ હોઈ શકે છે, ને એકચ્યુઅલી સવાલ સ્ટુપિડ જ હોય, કારણ કે જે સીધી વાત હોય તો સમજ પડી ગઈ છે. જે સ્ટુપિડ થિંગ છે, જે મનમાં ફરે છે, એ સમજ નથી પડ્યું. તો સ્ટુપિડ ક્વેશ્ચન્સ પૂછવા ઇઝ રિયલી ગુડ. પૂછવું જોઈએ, એનાથી જ કંઈક નવી વાત જાણી શકો તમે. તો પૂછો. આઈ વોન્ટ કે 2-4 સવાલ તો પૂછો. જી, આટલા બધા લોકોમાંથી 10-12 કેમ સિલેક્ટ 10-12 નથી થતા, જગ્યા જ 10-12 ની છે બેટા. તમે સમજો, સુરતમાં પોલીસ ઓફિસરની ભરતી છે, 1 લાખ પોલીસ ઓફિસર બની શકે છે, તો 2 લાખ લોકોને તો નોકરીએ રાખશે જ નહીં. 1 લાખની જ જરૂર છે. એવી વાત છે આ. રેડિયોમાં 12 લોકોની એક્ઝામ્પલ તરીકે 12 એમ આજુબાજુ હશે થોડો આંકડો, પણ એટલાની જરૂરત જ છે. એનાથી વધારે શો કે એનાથી વધારે રેડિયોઝ જ નથી. એટલે દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ એમ. ચલો હું પ્રશ્ન પૂછું. આજના સેશનમાં સૌથી વધારે કઈ એવી વાત છે જેમાં તમને ખરેખર કંઈક એવું મળ્યું કે જેનાથી તમને એમ લાગે છે કે આ મને જીવનમાં કામ લાગશે, કે મારા ફિલ્ડમાં કામ લાગશે? ક્યાં તો કંઈક એવું જાણવા મળ્યું છે તમને જાણીને એમ થયું કે આ ભાઈ આ વાહ કેટલી સરસ વાત કરી, કે મજા આવી એમ? યસ. ક્યાં બાત હે, વેરી ગુડ. જોરદાર તાળીઓ આ છોકરા માટે થવી જોઈએ.
અમારા ટાઈમે અમને કોઈકે આવીને સ્કૂલમાં આવું કીધું હોત ને કે આવી ફિલ્ડ છે તો હું બહુ વહેલો લાગી ગયો હતો આ ફિલ્ડની અંદર. અને આજે હું કહું છું કે 15 વર્ષ 16 વર્ષ મને ફિલ્ડમાં થયા. જો કે મેં બી 12 પાસ કરીને સીધો આ શરૂઆત કરી હતી, કોલેજ પણ સાથે ચાલુ રાખી, પણ તો એના કરતાં પણ કદાચ વહેલું કરી લીધું હોત. ને રેડિયો મેં એના પણ 10 વર્ષ પછી ચાલુ કર્યો, 5-1 વર્ષ પછી, તો એ પણ મેં વહેલો ચાલુ કરી લીધો હોત અગર મને એની નોલેજ મળ્યું હોત તો. સો યસ, યુ ગાઈઝ કેન ગેટ ધીસ નોલેજ થેન્ક્સ ટુ JAS કે એમણે તમારી માટે આ વસ્તુ સેટ કરી છે. યસ, હુ વોન્ટ્સ ટુ આસ્ક ધ નેક્સ્ટ ક્વેશ્ચન? જેમ તમને બધા કદાચ એવા હશો, હું પહેલાં ઇન્ટ્રોવર્ટ હતો, શોર્ટમાં કહું તો, અને મમ્મી પપ્પા સાથે થોડી મસ્તી નહીં ચાલતી હતી એટલે પપ્પા કેટલા ડફોળ આટલું બોલ કરે છે, હું કામ લાગશે તને આટલું બોલવાનું. એટલે પેલું નહીં હોય છોકરાની ટીમમાં મમ્મી હોય, એટલે મમ્મી ફટ્ટીને મારી ટીમમાં કૂદી કે આ મારો છોકરો તો નેતા બનશે એમ. મેં કહું મમ્મી નેતા તો નહીં બનવું મારે. તો કે ના તો તું કંઈક તો એવું કરશે એમ કે મમ્મી ટીમમાં કૂદી. એટલે મેં કીધું પપ્પા ખબર તો નહીં મને, પણ હું બોલવાના એક દિવસ પૈસા લાવીશ, તમે જોજો. બસ આ મસ્તીથી આ વાતની શરૂઆત થઈ ને કુદરતે કદાચ સેટ હું એટલો ઇન્ટ્રોવર્ટ, પણ પછી જેવો જે દિવસે અમને લોકોને છે ને ઇંગ્લિશ મીડિયમમાં અમે ભણ્યા નહીં, ગુજરાતી મીડિયમવાળા, તો કોલેજ ઇંગ્લિશ મીડિયમમાં આવવાની હતી. હવે પ્રોબ્લેમ, ઇંગ્લિશ શીખવું તો પડશે, BBA કરવાનું છે, કેવી રીતે થશે? તો અમે લોકોએ સોસાયટીમાં કેવું સેટ કરી દીધું કે અમારી ઉંમરના જેટલા બી છોકરાઓ હતા ને એ રોજ બધા ઇંગ્લિશ વર્ડ્સ લઈને આવે, ઇંગ્લિશ કહાવતો લઈને આવે, એના પર વાત કરીને એને અર્થ એનો સમજાવે. મેં કહું આ સારું છે ભાઈ. તો આવી રીતે ચાલુ કર્યું ને એક દિવસ જે કિસ્સો મેં કીધો પપ્પાવાળો, ને એક દિવસે સાંજે નીચે ઉતરો ને એક ભાઈ મસ્ત ઇંગ્લિશમાં પેલી લઈને આવ્યા કે ઓપોર્ચ્યુનિટી નેવર નોક્સ ટ્વાઇસ. કો અર્થ શું થાય ભાઈ? બોલે તક જીવનમાં એક જ વાર આવે, ઝડપી લીધી તો તમારી. ત્યાંથી જરાક ચાલ્યો ને ત્યાં જ સોસાયટીમાં બીજો એક માણસ જે ઇવેન્ટ મેનેજમેન્ટ કરતો હતો મને કે ભાઈ એન્કરિંગ કરેગા? આપણને કંકોડું ખબર પડે નહીં. એન્કરિંગ એટલે કયા ભૂતનું નામ છે આપણને ખબર જ નહીં. ત્યારે એન્કરિંગ ફિલ્ડ જેવું કંઈ હતું જ નહીં. મેં કહ્યું મનમાં પેલું ફરે, ઓપોર્ચ્યુનિટી નેવર નોક ટ્વાઇસ ને આ ધીસ ઇઝ માય ઓપોર્ચ્યુનિટી. મેં કહું હા ભાઈ કરીએ આપણે એમ. હા પાડીને ફેરવાયા. હું એટલો બધો અઘરો માણસ કે સ્કૂલની અંદર મને સ્વામી વિવેકાનંદ બનાવ્યો હતો એક વખત 11મા ધોરણમાં. શિશુયારમાં કેટલા છે? હું એમાં જ ભણ્યો છું. એ સ્કૂલની અંદર 11મા ધોરણમાં મને સ્વામી વિવેકાનંદ બનાવ્યો. જયેશ સર હતા ત્યારે પીટીના સર અમારા. જયેશ સરે આવીને એવું કીધું ચૌધરી ઉભો થા. એટલે હું ગભરાયો, એક્ઝામ ચાલે હે. જયેશ સર આવીને ચૌધરી ઉભો થા. હું ગભરાયો. મેં કહું સર બહાર જઈને મેં કહું સર સોરી. મને કે કેમ? મેં કહું ચોરી કરતો તો તમે પકડી લીધો. બોલે એ બધું છોડ તું ચાલ વાત સાંભળ એમ. પછી એમણે કીધું તારે સ્વામી વિવેકાનંદ બનવાનું છે. કે મારો બોડીનો બાંધો છે ને 11મા ધોરણથી લઈને આજ સુધી આવો જ છે. તો એના કારણે એમણે કીધું તું એક જ છે જે હાઇટ બોડીમાં થોડો વિવેકાનંદને. ત્યારે મારી નવી મૂછ આવતી હતી. તો કે તું વિવેકાનંદ જેવો તું લાગે છે. પણ મેં કહ્યું સાહેબ આપણે બોલવામાં તો મેં કહું આપણે કઈ બોલ શબ્દ સ્વામી વિવેકાનંદ બનાવો છો, બોલવાનું મારથી મેળ નહીં આવે. મેં કીધું સર કે કશું એક શબ્દ બોલવાનું નથી. મેં કહું પાક્કું? તો કે હા. મેં કહું ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આટલું પણ નહીં બોલું. મને કે ઓકે. મેં કહું તો ડન. આપણે તો કપડાં આપણા બહારથી લીધા, પેલા ફેન્સી ડ્રેસમાં ગયા ને લઈવા કપડાં, મસ્ત સ્વામી વિવેકાનંદ બન્યા, પગડી વગડી પહેરી, વચ્ચે આમ કરીને પલાટીમાં બેહાડ્યા. પછી બાજુમાં હું કોમર્સમાં હતો ત્યારે, બાજુમાં બે સાયન્સવાળા છોકરાઓ પણ પતળા અને નબળા અને એવા બેઠેલા દૂધ ખાઈ નહીં પીએ નહીં ને આમ એવા બેઠેલા. સ્વામી વિવેકાનંદ એ બી બનીને આવ્યા હતા પણ કશેથી લાગતા નહોતા. કારણ કે સ્વામી વિવેકાનંદનો બાંધો આપણને કેવો ખબર છે, હુષ્ટ પૃષ્ઠ, થોડા મજબૂત અને હાઇટ બોડી અને નવી મૂછ. તો એ એક્ઝેક્ટ મારી સાથે મેચ થતું હતું. મને બનાવીને બેહાડી દીધો. પહેલા 2 સ્પીચ આપવા માટે રાખ્યા હતા. આખી સ્પીચ આખા સ્વામી વિવેકાનંદ ડેનું સેલિબ્રેશન કર્યું. એમાં એ લોકો બોલ્યા, આપણે પલાઠી મારને ખાલી વચ્ચે બેઠા જ. એક પણ શબ્દ હું તો ભૂલમાં આમ કરતો હતો વચ્ચે. પેલા ભગવાન નહીં કે ડફો ભગવાન નથી, આ નીચે હાથ કરી દે. મેં કહું મારી માટે ભગવાન બરાબર છે. તે મજા મસ્તીની વચ્ચે ત્યાંથી જેવો નીકળ્યો એટલે મારા ટીચર કે હેન્ડસમ લાગે છે. એટલે મારા મનમાં લડ્ડુ ફૂટા. મેં કહું યાર હવે તો ટીચર શું કરાવવું જોઈએ મારે એમ. આપણે લીધી એડવાઇસ લીધી કે શું કરું? ફોટો પડાવ ચૌધરી, જોરદાર લાગે છે. ગો કે આપણે ઉપર ગયા, પપ્પાને કીધું પપ્પા કપડાં કાઢવા નહીં, ચલો ફોટો પડાવવા. આટલી મોટી ફ્રેમ કરાવી. આજે પણ મારું નવું ઘર છે, એમાં મારા રૂમમાં દિવાલ પર એ જ ફોટો છે. તો એ ફોટો પડાયો ને એટલો અદ્ભુત ફોટો કે મારે આપણને યુઝલી ના હોય કે અમુક ફોટા થોડા દિવસ પછી ગમતા બંધ થઈ જાય કે આ શું લાવ આ બદલ હવે નવો પાડ. એ ફોટો આજે બી મને ગમે છે ને પર ગમતો રહેશે. કેમ? આજ એક કિસ્સો છે જ્યાંથી શરૂઆત થઈ કે હું કોઈ દિવસ આવું પણ કરીશ. 11મા ધોરણમાં હું સ્વામી વિવેકાનંદ બન્યો. વિચાર કરો સાહેબ, દુનિયામાં જેણે પોતાની વાણીથી ભારત દેશનું નામ ગજવી નાખ્યું એ માણસ બન્યા પછી હું એક શબ્દ ના બોલી શક્યો. મને એટલી શરમ આવી એ ફોટો જોતા કે હું શું કર્યું યાર.
મેં એમના વિશે ચોપડીઓ વાંચવાની ચાલુ કરી. મને વાંચવાનો બિલકુલ શોખ નહીં, સિરિયસલી. એટલો ગંદો કે એક્ઝામમાં પણ આગલી રાતે વાંચીને પાસ કરી છે એક્ઝામો મેં. કોઈ દાડો જિંદગીમાં આખું વર્ષ ચોપડી પકડી હોય તો ટીચર જ્યારે કંઈ બી બોલતા હોય ત્યારે આપણે અલગ જ લેવલમાં ચાલતા હોય. તો મને કોઈ ચોપડીઓ વાંચવાની ગમે નહીં. તે છતાં મને થયું કે આ માણસ વિશે જાણવું જોઈએ. મેં સ્વામી વિવેકાનંદ વિશે વસ્તુઓ જાણી ત્યારે મને ખબર પડી કે આ મનુષ્ય તો અદ્ભુત માણસ છે. એક દિવસ મારે આવા બનવું છે, કંઈક કરવું છે. એ મનમાં થોટ હતો. 11માં પછી 12મું ધોરણ ગયું, 12મું ધોરણ પૂરું થયું, પછી આ સિચ્યુએશન થઈ જેમાં આપણને ખબર નથી કે એન્કરિંગ એટલે શું. પેલા કીધું કરશે, મેં કીધું કરશે, ડન. ભાઈ તો લઈ ગયા. પહેલો જ શો સુરતમાં ને વાપીમાં. તા લઈ ગયા મને કે સ્ક્રિપ્ટ લીખ કે આવો. મેં કહું સ્ક્રિપ્ટ એટલે હું? મને કે ભાઈ મરવા આયેગા તું. એટલે આ જે માણસ હતો એ વચ્ચેટિયો હતો. એણે મને શું કીધું કે मैं इवेंट वाले को मिलाता हूँ, तो एक बार मिल ले, ये बोल दे. मैंने रट्टो मारा, मैं बोल દીધું क्या क्या किया अभी तक, ये इवेंट किया सर. હા, આપણને કશી ખબર નહીં તો પણ 2-4 નામ આપી દીધા. પેલો ખુશ કે ઓહો ઇત્તે બડે બડે ઇવેન્ટ કિયા. બોલે આ ચલ તું આજા. આવી રીતે તો નક્કી કરાયો તો મને. ને પેલો મને કે સ્ક્રિપ્ટ લીખ કે હા. મેં કહું સ્ક્રિપ્ટ એટલે હું? તો એ ભાઈ ગભરાયા કે આ હવે શું કરશે, હવે આ કંકોડું વાળવાનો અહીંયા. મેં કહું તું ચિંતા મત કર. હવે એ ભાઈને ગભરાયેલા જોઈને મને થઈ ગયું કે યાર કમિટમેન્ટ આપી દીધી છે, કંઈક તો કરવું પડશે, સાવ છોડી ના શકું હવે. तो मैंने कहा मेरे को चिंता मत कर, मेरे को बता कर. अब अपने पास कोई ऑप्शन नहीं है, शस्त्र सारे डाल दिए, जो करना है कर तो लेंगे, आज तो इज्जत बचा लेंगे, तू चिंता मत कर, बता. मैंने कहा भाई तेरे को स्टेज पे जाना है, बोलना है. मेरे को क्या, मैं को आ नहीं करूं भाई. આપણે બીજું કઈ કરાય દે. સ્ક્રિપ્ટ લખવાની કહેતો તો એ કરાવ નહીં ભાઈ. આ બોલવાનું. બોલે બોલવા માટે તો લખવાનું છે.